નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જો કોઈ લોકો તમારી ઈર્ષ્યા કરે તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, ક્યારે કોઈનું અપમાન ના કરવું જોઈએ, કારણ કે જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું। મિત્રો, વાદો નિભાવી ના શકો તો કોઈને વાદો કરશો પણ નહીં, કારણ કે આમાં તો ફક્ત તમારો વાદો જ તૂટે છે, પરંતુ સામેવાળાનું દિલ તૂટી જાય છે। મિત્રો, કડવું છે પરંતુ સત્ય છે કે જે માણસ માટે તમે હંમેશા અવેલેબલ રહેશો એ માણસ જ તમારી કિંમત નહીં સમજી શકે। જીવનમાં જ્યારે ખરાબ સમય ચાલી રહ્યો હોય ત્યારે એ સમયમાં ગભરાવું ન જોઈએ। એ પરિસ્થિતિનો હિંમતથી સામનો કરવો જોઈએ, કારણ કે સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો। જ્યારે કોઈ બીજાની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય તો તમારે પાછળ હટવું જ બહેતર હોય છે। અહીં તમને સમજવાવાળું કોઈ નહીં મળે, જે પણ મળશે એ સમજાવવાવાળા જ મળશે। ક્યારેક સમય એવો પણ આવે છે જ્યારે ચૂપ રહેવું જ બહેતર હોય છે। જેવો વ્યવહાર તમને બીજા લોકોથી પસંદ નથી, એવો વ્યવહાર તમે બીજા લોકો સાથે ક્યારેય પણ ન કરતા દોસ્તો। મિત્રો, એનાથી કંઈ ફરક નથી પડતો કે તમે કેવી પરિસ્થિતિમાંથી, કેવા સમયમાંથી પસાર થઈ રહ્યા છો, કારણ કે તમારે ખુદ તમારી એ પરિસ્થિતિને બદલવી પડશે। સમય સારો હોય કે ખરાબ હોય એ પસાર થઈ જ જાય છે, પરંતુ વાતો અને લોકો હંમેશા માટે યાદ રહી જાય છે। એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે। આજકાલ લોકો પોતાની ખુશી માટે બીજા લોકોની ખુશીઓ પણ છીનવી લેતા હોય છે। ઉપરથી જોવાથી તો બધા જ લોકો સારા લાગે છે, પરંતુ અંદરથી કેવા છે એ તો એમની સાથે રહેવાથી જ ખબર પડે છે। જીવન કઠિન ત્યારે લાગે છે જ્યારે અમુક સમયે આપણે પોતાને બદલવાની જગ્યાએ પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ કરીએ છીએ। જ્યારે તમારો ખરાબ સમય હોય છે ત્યારે જ લોકો તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે। સમય હંમેશા માટે આગળ વધતો જાય છે, કારણ કે ઘડિયાળના કાંટા એકબીજાને નડતા નથી। વિશ્વાસ તો હંમેશા બધાને ખોટા ઉપર જ હોય છે, કારણ કે સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે। હંમેશા વેલ્યુબલ બનો, અવેલેબલ નહીં, કારણ કે જો અવેલેબલ રહેશો તો લોકો તમારો ફક્ત ઇસ્તેમાલ જ કરશે। એ લોકોથી તો દૂરી જ સારી છે જે લોકોને નજીક હોવાની કોઈ કદર નથી હોતી। કઠિન સમયમાં સમજદાર વ્યક્તિ રસ્તો શોધે છે, બહાનું નહીં। જેમણે ખરાબ સમય જોયો હોય
એ માણસ બીજાનું ખરાબ કરવાનું તો દૂર, પરંતુ ખરાબ વિચારી પણ નથી શકતા. જીવનમાં તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ નથી રાખતું, પરંતુ તમે ક્યારે ખોટા હતા એ બધા જ યાદ રાખે છે. જે સંબંધોમાં હાજર રહેવાનો કોઈ મતલબ ના હોય ત્યાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ બહેતર હોય છે. માણસ ભલે કેટલોય અમીર થઈ જાય, પરંતુ તે માણસ તકલીફોને વેચી નથી શકતો અને શાંતિને ખરીદી પણ નથી શકતો. એક વાત યાદ રાખજો દોસ્તો, કે આજકાલના મતલબી લોકોને તમે સંતોષ કરતાં કરતાં તમારી આખી જિંદગી નીકળી જશે. તેમ છતાં તમે એમને સંતોષ નહીં કરી શકો. સારા લોકોમાં એક ખાસ વાત જરૂર હોય છે કે એ લોકો ખરાબ સમયમાં પણ સારા જ રહે છે, નહીતર ખરાબ લોકોની અચ્છાઈ તમારો ખરાબ સમય આવતા જ ગાયબ થઈ જાય છે. દુનિયામાં સંભાળ રાખવાવાળા લોકો ખૂબ જ ઓછા અને તકલીફ આપવાવાળા લોકો ઘણા મળે છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે, અને એમને સંભાળીને રાખવાને એ આપણી હુનર હોય છે. આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ, બીજું કોઈ નહીં. કારણ કે બીજા તો ફાયદો ઉઠાવવા માટે જ બેઠા છે. કોઈના માટે પણ સમર્પણ કરવું ને એ મુશ્કેલ નથી હોતું. મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે. બીજાની ભૂલો બધાને દેખાય છે, વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે. થોડી ધીરજ રાખો દોસ્તો, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. ક્યારેક ક્યારેક તમે કંઈ પણ ના કરો તો પણ લોકો તમને ખોટા સાબિત કરી દે છે, કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે. લોકો તમને કેવી રીતે જુએ છે એનાથી ફરક નથી પડતો, પરંતુ તમે પોતાને સ્વયંને કેવી રીતે જુઓ છો એનાથી જરૂર ફરક પડે છે. ક્યારેક જીવનમાં એવો પણ સમય આવતો હોય છે કે આપણે એકલા પણ રહેવું પડે છે દોસ્તો. આવા સમયમાં ખોટા લોકોની સલાહ ના લેવી જોઈએ, પરંતુ પોતાના ઉપર વિશ્વાસ, ભરોસો રાખીને મહેનત કરીને તમારે જીવનમાં આગળ વધવું જોઈએ. કારણ કે જો માણસ ધારે તો એકલો પણ બધું મેળવી શકે છે. સુંદર હોવું ને એ જરૂરી નથી હોતું, પરંતુ કોઈના માટે જરૂરી હોવું, કોઈને મદદ કરવી એ સૌથી સારી સુંદરતા છે મિત્રો. કોઈને ફોર્સ ના કરો કે એ તમને યાદ કરે. થોડા દિવસ ચૂપ રહીને જુઓ કે એમની જિંદગીમાં તમારી કેટલી કિંમત છે. ક્યારેય પણ તમારા ઈરાદા એટલા
કમજોર ના હોવા જોઈએ કે લોકોની વાતોમાં આવીને તૂટી જાય. કોણ શું કરી રહ્યું છે, કેમ કરી રહ્યું છે, શા માટે કરી રહ્યું છે, આ બધી વાતોથી તમે હંમેશા દૂર રહો. કારણ કે આ બધામાં જો તમારું ધ્યાન કેન્દ્રિત કરવાની ભૂલ કરશો તો તમે તમારી મંજિલ સુધી નહીં પહોંચી શકો. એટલા માટે આ બધાથી હંમેશા દૂર રહેશો, એટલા જ તમે તમારી મંજિલની નજીક રહેશો. મિત્રો, ક્યારેય પણ કોઈ બીજા જેવા બનવામાં તમારી વાસ્તવિકતાને નષ્ટ ના કરી દેતા. મિત્રો, લોકો કોશિશ કરશે જ તમને માટીમાં દબાવવાની, પરંતુ તમે પણ આદત બનાવી લો બીજ બનીને ફરી ઉગી નીકળવાની. ચિંતાએ આજ સુધી કોઈ પણ કામ પૂરું થવા નથી દીધું. એટલા માટે ચિંતા ક્યારેય ના કરો. સંબંધો નિભાવવા માટે ખૂબસૂરત નહીં, પરંતુ સમજદાર સાથીની જરૂર પડે છે. જીવનમાં પૈસા અને પાવરની નહીં, પરંતુ સંબંધો અને સ્વભાવની કિંમત હોવી જોઈએ. જો જિંદગીની ગાડી સાચા રસ્તા પર ચાલી રહી હોય તો બધા જ સાથ આપે છે, અને જો જરાય પણ ખરાબ રસ્તો આવે ને તો કોઈ સાથ નથી આપતું. જીવનમાં તમે જેવા છો એવા જ રહો. ક્યારે કોઈ પણ વ્યક્તિથી તુલના ના કરો, કારણ કે તમે જેવા છો એ સર્વશ્રેષ્ઠ છો. આજે જો ખરાબ સમય છે તો કાલે જરૂર સારો સમય આવશે. બસ તમે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ. જીવનમાં ખુદની બુરાઈઓ પણ સાંભળવી જરૂરી છે, કારણ કે દરરોજ વખાણ સાંભળશો તો તમે જીવનમાં આગળ નહીં વધી શકો. ક્યારેય તમે કોઈને એ ના બતાવતા કે તમે કમજોર પડી ગયા છો, કારણ કે જ્યારે તમારો ખરાબ સમય હોય છે ત્યારે તમે જો તમારી કમજોરીઓ બીજા લોકોને બતાવી દેતા હોવ છો ને, તો એ લોકો તમારી એ કમજોરીનો જ ફાયદો ઉઠાવતા હોય છે. હંમેશા પોતાની જાતને મજબૂત બનાવો દોસ્તો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને કમજોર કરી દેશે. તમે હંમેશા એ માણસના ખોવાથી ડરતા હોવ છો જે માણસને તમારા હોવાથી કે ના હોવાથી કંઈ પણ ફરક નથી પડતો. જિંદગી કેટલી પણ ખરાબ કેમ ના હોય, જ્યાં સુધી કોઈ પોતાનું સાથ આપે છે ત્યાં સુધી એ સારી જ લાગે છે. કોઈને આપવા જેવી સૌથી સારી ભેટ હોય તો એ વ્યક્તિની લાગણીને સમજવી અને તેની કદર કરવી એ છે. મરવાવાળાને રોવાવાળા હજારો મળી જશે,
પરંતુ જે માણસ જીવતા છે ને એને સમજવાવાળું કોઈ નથી મળતું. જો સંબંધને થોડો સમય રાખવો છે તો મીઠા બનો, અને જો સંબંધને લાંબો સમય સુધી ટકાવવો છે ને તો સ્પષ્ટ બનો દોસ્તો. પોતાને ભલે હોશિયાર સમજો, પરંતુ બીજાને ક્યારેય બેવકૂફ ના સમજતા. કારણ કે મગજ બધાને હોય છે. કોઈ માણસ ચાલાકી કરે છે તો કોઈ માણસ ઈમાનદારી બતાવે છે. તમારી જાતને તમે જ ખુશ રાખો. આ જવાબદારી બીજા કોઈને ના સોંપતા. જેવી રીતે તમે કોલસાને કેટલાય પણ સમય માટે દૂધમાં ડુબાડીને રાખો, તેમ છતાં તે ક્યારેય સફેદ નહીં થાય. એવી જ રીતે તમે કેટલાક એવા લોકો હોય છે જેની તમે કેટલીય પણ ભલાઈ કરી લો, કેટલાય પણ સારા કામ કરી લો, તેમ છતાં એ લોકો તમારી કદર ક્યારેય નહીં કરે. આ હકીકત છે. અહીં મતલબની વાતો તો બધા જ કરતા હોય છે, બધા જ સમજી શકે છે, પરંતુ વાતોનો મતલબ કોઈક જ સમજી શકે છે. ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું બતાવી દે છે કે કોઈ પણ સંબંધ એ હંમેશા માટે નથી રહેતો. ખોટા લોકોથી રાખેલી ઉમ્મીદ તમને જિંદગીમાં ક્યારેય આગળ નહીં વધવા દે, એ યાદ રાખજો. એટલા માટે ખોટા લોકોથી ક્યારેય આશા ના રાખો. મિત્રો, જ્યારે કોઈ માણસ તમને છોડીને જાય છે, તમને ઇગ્નોર કરે છે, ત્યારે ચિંતા ના કરવી જોઈએ. કારણ કે તમારી જિંદગી તમારા હાથમાં છે. એને બહેતર બનાવવા માટે ક્યારેય કોઈથી ઉમ્મીદ ના રાખવી જોઈએ. આપણે આપણી કદર જાતે જ કરવી જોઈએ. કારણ કે બીજા માટે તમે ગમે તેટલું કરશો તો પણ તેને એ ઓછું જ પડશે. ખૂબસૂરતી એમાં નથી કે તમે કેવા દેખાવ છો, પરંતુ ખૂબસૂરતી તો એમાં જ હોય છે કે તમે કેવો વ્યવહાર કરો છો, બીજા લોકો સાથે કેવું વર્તન કરો છો. સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ. જો તમારા દિલને શાંતિ ના મળે તો કહેજો. લોકોને ત્યારે ફરક પડવાનું શરૂ થાય છે જ્યારે તમને કોઈ પણ વાતથી કંઈ પણ ફરક નથી પડતો. લોકોને દુઃખમાં કામ આવવું એ જ સાચી માનવતા છે.
બાકી સુખમાં તો બધા જ લોકો સાથે હોય છે. લોકો તમારા વિશે શું વિચારે છે મહત્વનું નથી, પરંતુ તમે તમારા પોતાના વિશે શું વિચારો છો એ ઘણું મહત્વનું હોય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.